સંસારની શરમે મારે વલ્લભની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવું પડે. જો ઘણીવાર કરવું પડે એનો વાંધો નહીં, પણ એનો તાપ થાય ને સારું લક્ષણ. પણ ઘણા લોકોને તો એ છોડવામાં મજા આવે છે, ત્યારે દુઃખનું કારણ બની જાય. મહાપ્રભુજીની આજ્ઞા જે દિવસે તોડવીને ઉલ્લંઘન કરવું પડે ને એ દિવસે તાપ કરજો વૈષ્ણવો, કે આજે મહાપ્રભુજીની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું, આજે એમની આજ્ઞા મારાથી ન પડાય. આ વાતનો તાપ, માર્ગની સ્થિતિનો તાપ, કે હું મારા માર્ગમાંથી ચ્યુત થયો. જે ભક્તિના માર્ગ, રાજમાર્ગ પર મને મહાપ્રભુજી લઈને આવ્યા છે, આંગળી પકડીને મને ચાલતો કર્યો છે, આજે આ માર્ગ છોડવાનો સમય આવ્યો. માર્ગની સ્થિતિ ન રહે. એટલે કૃષ્ણદાસ મેઘને 3 વાર માંગ્યું કે પુષ્ટિ માર્ગ હૃદયારૂઢ થાય. આ માર્ગથી ચ્યુત હું ન થાઉં, આ માર્ગના સિદ્ધાંતો હું ન છોડું. આ સ્થિતિનું દુઃખ એ વૈષ્ણવને દુઃખ હોય છે. વૈષ્ણવના આ દુઃખ હોય છે. પ્રભુથી બહિર્મુખ થવાનો ભય વૈષ્ણવને છે, સેવા છૂટવાનો ભય અને દુઃખ વૈષ્ણવને છે. આમ 4 પ્રકારના દુઃખોની ચર્ચા કરી. કહ્યું તો આ બધા દુઃખ દૂર કઈ રીતે થાય? આ બધા દુઃખો જીવનમાં છે ને, આપણા બધાના જીવનમાં છે. આ 4 પ્રકારના દુઃખ કોઈ ને કોઈ પ્રકારથી આપણને સ્પર્શે છે. તો આ દુઃખ દૂર કરવાનો ઉપાય શું? તે ઉપાય બતાવતા તત્વ મત પ્રભુ પાદાબ્જ કૃપયા સર્વથા મમ. પહેલું કહ્યું, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની કૃપાથી આ દુઃખ દૂર થશે. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુ. શ્રી વલ્લભના ચરણોની રજનું સ્મરણ કરી લો ને, તો આ સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. લૌકિક દુઃખો તો બહુ સાધારણ છે, એ તો સત્કર્મ, પુણ્ય અને સારા વિચાર ને સંજોગોથી જતા દૂર થઈ જશે. પણ જે અલૌકિક દુઃખો છે એ તો કેવલ ને કેવલ મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રયથી દૂર થશે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત और सुख को पार न पायो तुम शरणागत आयो श्री वल्लभ तुम शरणा. આ બધા જ દુઃખો ગયા અને ઠાકોરજીની સેવાનું પરમ સુખ મારા જીવનમાં પ્રવેશ્યું. કે ક્યારે? તુમ શરણાગત આયો, જ્યારે તમારા શરણમાં હું આવ્યો. અને બીજું ઉપાય બતાવ્યો, તદીય ભગવદીયોના સંગથી. કોઈ એવા ભગવદીનો સંગ મળે અને આ બેના કારણે ક્ષણવારમાં સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. કારણ જ્યાં પારસમણી અડે અને સ્પર્શ થતાની સાથે જ જેમ લોઢું સોનું બની જાય છે, એમ વલ્લભના ચરણોની રજ અથવા ભગવદીઓનો સંગ જ્યાં ક્ષણવાર માટે પણ થાય, એ ક્ષણવારનો સ્પર્શ પણ આપણા સમસ્ત દુઃખોને સમાપ્ત કરી દેનારો છે. આમ સુંદર ચર્ચા કરી છે. 4થા શિક્ષાપત્રને આપણે વિરામ આપીએ, પ્રવેશ કરીએ 5મ શિક્ષાપત્રમાં. 10 શ્લોકમાં આ શિક્ષાપત્ર રચ્યું શ્રી હરિરાય મહાપ્રભુજી. પ્રધાન વિષય 5મા શિક્ષાપત્રનો વિરહના અનુભવ દ્વારા દૈન્યની પ્રાપ્તિ કઈ રીતે થાય. જ્યારે ભક્તના હૃદયમાં વિરહ પ્રબળ થાય અને વિરહને કારણે દીનતા ઉદય થાય. જો દૈન્ય એ પરમ સાધન પુષ્ટિ માર્ગમાં ગયો છે, પણ દીનતા પણ 3 પ્રકારની બતાવી. ભૌતિક દીનતા, આધ્યાત્મિક દીનતા અને આજે દૈવિક દીનતા. ભૌતિક દીનતા કઈ છે? તો કે પોતાના સ્વદોષોનું જ્ઞાન થવાથી જે દીનતા આવે એને ભૌતિક દીનતા કહેવાય. જ્યારે માણસને કોઈ સદગુરુનું શરણ મળે ત્યારે પોતાના દુઃખો માટે ભાન થાય. અરે મારી અંદર કેટલા દોષો છે, હું કેવો ક્રોધી, કેવો લોભી, કેવો કામી, કેવો દ્વેષી, ઈર્ષા આદિ કેટલા દુર્ગુણો મારી અંદર સમાયેલા છે. અને પોતાના દોષોનું ભાન થાય ને ત્યારે માણસની અંદર એક દીનતા ભાવ આવે. અરે આટલા દોષો વાળો છે. તો જે દોષોના જ્ઞાનથી દીનતા આવી એ ભૌતિક દીનતા છે. બીજી કઈ? આધ્યાત્મિક દીનતા. જ્યારે દોષોનું ભાન થયું, ગુરુના શરણે ગયો, ગુરુના ઉપદેશોનું પાલન જીવનમાં કર્યું અને આમ કરતા કરતા એનું અંતઃકરણ પવિત્ર થયું. અને અંતઃકરણ પવિત્ર થયું, નિર્દોષ થયો અને નિર્દોષતાથી જે દીનતા પ્રગટ થઈ એ આધ્યાત્મિક દીનતા છે. અને અંતઃકરણ પવિત્ર થયું તો સહજ દૈન્ય ભાવ આવે. અને દૈન્ય ભાવને કારણે જે દીનતાનો ઉદય થાય, અપનો દોષ વિચાર સખીરી ઉનસો કછું ન કહીએ કૃપા એક લાલચ જોગી જઈએ. અને આમ અંતઃકરણ પવિત્રતાથી આધ્યાત્મિક દીનતા આવી. અને જયારે અંતઃકરણ પવિત્ર થયું, સ્વ સ્વરૂપનું ભાન થયું,
કે લોકો મને જે નામે બોલાવે છે એ હું નથી. હું મારી જાતને જે વ્યક્તિ સમજુ છું, સંબંધી સમજુ છું, એ હું નથી. હું તો લીલાનો જીવ છું, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છું. ક્યાંક પ્રભુના રાસમાં રહેલી કોઈ એક ગોપી છું. અને સ્વસ્વરૂપ જ્ઞાન થતા પ્રભુનો વિરહ પ્રગટ થાય અને ભગવદ વિરહ પ્રગટ થાય કે હવે આટલા જન્મોનો અંતરાય થયો, હવે પ્રભુ મને ક્યારે મળશે? અને ભગવદ વિરહથી જે દીનતા પ્રગટે એ આથી દૈવિક દીનતા છે. અને સદાય વૈષ્ણવે વિરહ ભાવ કરો. શ્રી કૃષ્ણ સ્વામીજીની કૃપાના નિધિરૂપ છે અને જ્યારે એ હૃદયમાં વાસ કરીને રહેલા છે તો નિશ્ચિત પ્રભુ મારી સાથે છે. અને એ પ્રભુને મેળવવાનો જે વિરહ ભાવ ઉત્કટ થાય એ પુષ્ટિમાર્ગનું પરમ સાધન છે. આ તાપ ભાવ હૃદયમાં કઈ રીતે પ્રગટ થાય, કઈ રીતે પ્રગટાવવો આ વિરહ ભાવ? અને જેને વિરહ ભાવ ન થાય એને કોનો આશ્રય કરવું, શું કરવું? પહેલું, શ્રી મહાપ્રભુજીના ચરણનો એને આશ્રય કરો. શ્રી વલ્લભના ચરણના આશ્રય માત્રથી હૃદયમાં વિરહ ભાવનો ઉદય થાય છે. સ્વયં વલ્લભ વિરહાનલ છે, વિરહનું પ્રગટાવનારા છે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણો એના છે. શ્રી મહાપ્રભુના શરણે આવ્યા અને વૈષ્ણવની અંદર એવો વિરહ ભાવ જાગ્યો પ્રભુને પ્રાપ્ત કરવાનો. બીજું કહ્યું, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરવું. એ ગ્રંથોના સેવન કરવા માત્રથી સ્વકર્તવ્યોનું ભાન થશે. સ્વકર્તવ્યોને પાલન કરવાથી સ્વસ્વરૂપનું ભાન થશે અને સ્વસ્વરૂપનું ભાન થવાથી ભગવદ વિરહની પ્રાપ્તિ થશે. ત્રીજું કહ્યું, ભગવદીઓનો સંગ કરવો. કોઈ ભગવદીના સંગથી જે આપણને પોતાની લીલાની સુધી કરાવે. વાર્તા પ્રસંગમાં આવે છે પેલા બે વૈષ્ણવ કુવાની પાર પર બેઠા મળ્યા અને એવો સત્સંગ ચાલ્યો કે હાડકા સુદ્ધા ગળી ગયા, પણ દેહની ભાન ન રહ્યું, વિસ્મૃતિ થઈ ગઈ. અને લોકો ગોતતા ગોતતા આવે કે પેલા બે વૈષ્ણવ ગયા ક્યાં? અને જુએ તો બે અસ્થિઓ પડી છે અને હાડકામાં કાણા પડી ગયા છે. અને ત્યારે કહ્યું કે આ જે ભગવદીઓ લાગે છે કે જેમનામાં સત્સંગ હાડકા સુધી પહોંચી ગયો, પણ કુવાની પાર પર લખતા ગયા એ વૈષ્ણવો કે બે ઘડી જીવ્યા. આ ભગવદીએ સત્સંગ કરતા કરતા જાણે જીવનની તૃપ્તિ અનુભવ કરી લીધી એક ક્ષણમાં, અને છેલ્લે જીવનના સાર મંત્ર લખતા ગયા કે અમે બે ઘડી જીવ્યા છે. ભગવદીનો સંગ જ જીવન છે, બાકી તો મરેલા જ છે. જેટલી ક્ષણ મુખમાં ભગવદ નામ છે એટલી ક્ષણ આપણું જીવન છે, બાકી તો મૃત્યુ જ છે. માણસ કર્મો જેવા કરે છે કે જે મરણને આમંત્રણ આપનારા હોય છે, જીવનને આમંત્રણ આપનારા તો મુખમાં નીકળેલું ભગવદ નામ, બાકી તો મૃત્યુને જ આમંત્રણ. ચોથું કહ્યું, અષ્ટાક્ષરનું રટણ કરો. અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનો જાપ કરવા માત્રથી પણ વિરહની પ્રાપ્તિ થાય. પાંચમું કહ્યું, પોતાના સ્વદોષોનો વિચાર કરવો. અને છઠ્ઠું કહ્યું, લૌકિક વૈદિક માં આસક્તિ નહીં રાખવી. આસક્તિ રાખી એને છોડવું અને ભગવદ વિરહની પ્રાપ્તિ કરવી. આગળના શ્લોકોમાં શ્રી હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે કે અસ્માકમ અતિ ભાગ્યેન તદાસ્યમ વન્નિરુદ્ગતઃ. અમારું કેટલું મોટું સૌભાગ્ય છે કે અમને સાક્ષાત ઠાકોરજીના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર અમારા માટે પ્રગટ થયા છે. એમનું પ્રાગટ્ય ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. આપણા ભાગ્યોનો કેવો ઉદય થયો છે કે આપણા માટે કૃપા કરવા માટે સાક્ષાત પ્રભુના મુખારવિંદે પોતે મહાપ્રભુજી સ્વરૂપે અવતાર ધારણ કર્યો. અને માટે આ માર્ગમાં શીતળ ભાવ ઉપયોગમાં આવતો નથી. હરિરાયજી કહે બે ભાવ છે, બે ભક્તિ છે, એક ચરણારવિંદની ભક્તિ, બીજી મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ શીતલ ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. આ માર્ગ તો શ્રી મુખારવિંદના પ્રાગટ્યનો છે. શ્રી વલ્લભ પધાર્યા છે મુખારવિંદ સ્વરૂપે અને એટલા માટે શીતલ ભાવ આ માર્ગમાં કામ નથી લાગતો. અહીંયા તો મુખારવિંદનો તાપાત્મક ભાવ, ભગવત પ્રાપ્તિનો વિરહાત્મક ભાવ એ જ પરમ સાધન છે, એવું શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. આગળ કહ્યું કે અષ્ટાક્ષર મંત્ર સતત જાપ કરવો, એનાથી સર્વ કાંઈ સિદ્ધ થઈ જશે. વૈષ્ણવ
મહામંત્ર કયો છે અષ્ટાક્ષર મંત્રને. બહુ તમે કદાચ સેવા ન કરી શકો, બહુ પાઠ ન કરી શકો, પણ મહાપ્રભુજીની એ આજ્ઞાને પાળજો કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ સ્થે મિત્યે મે મતિ. સતત અષ્ટાક્ષરનો જાપ કરો. ચાલતા ફરતા કારમાં જે કાંઈ કાર્ય કરતા હો, જો સેવા કરવા માટે તમારે કદાચ કોઈ કામ છોડીને જવું પડે, પણ મંત્ર જપવા માટે ક્યાંય કઈ જવાની જરૂર નથી. ભલે મન લાગે ન લાગે, ભલે કોઈ લૌકિક કાર્ય કરતા હો, પણ મનમાં અષ્ટાક્ષરને જપતા રહો. એનો પ્રભાવ એવો તમારા જીવન પર આવશે કે પ્રભુ નિશ્ચિત તમારા પર કૃપા કરશે. ભગવદ નામ તમારા મુખારવિંદમાં છે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં એ જ કહ્યું કે જેના મુખમાં ભગવદ નામ છે એનું કાળ પણ કંઈ બગાડતો નથી. પ્રયાસ કરો કે અષ્ટાક્ષરનું સદાય સ્મરણ રહે. આગળ કહ્યું કે યત્કિંચિત જે કંઈ પણ થાય, તમે ભક્તિમાં જાઓ તો કદાચ અપકીર્તિ પણ મળે. યથા કશ્ચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિક અપકીર્તિ મયા તેન. કદાચ અપકીર્તિ પણ મળે, પણ છતાંય પોતાની ભક્તિથી ચ્યુત નહીં થવું, બુદ્ધિની શિથિલતા નહીં લાવવી. કારણ કે કદાચ અપકીર્તિ થાય તો બુદ્ધિ શિથિલ થઈ જાય. એમ થાય કે મેં આટલું કર્યું તોય લોકો આમ કે છે, હું આટલી સેવા કરું છું તોય લોકો મને ભૂલી જાય છે. ઘણી વાર સેવા કરતા કરતા જો ઠાકોરના ચરણોમાં નિષ્ઠા ન હોય અને હું સેવા કરું છું એવો ભાવ આવે તો આવા પ્રશ્નો જાગી શકે. જો બધાનું નામ બોલાયું ને મારું જ નામ ભૂલી ગયા, જો બધાને યાદ રાખ્યા ને મને જ ભૂલી ગયા, જો બધાને ઉપરણા મળ્યા ને મને જ ભૂલી ગયા. આ ત્યારે થાય જ્યારે એમ વિચારી કે હું સેવા કરું છું. પણ જો વૈષ્ણવ એમ વિચારે કે પ્રભુ કૃપા કરી મારા હાથે સેવા લે છે, આ સેવાના પ્રેરક પરમાત્મા પોતે છે. ઉપરનો મળ્યો તો આનંદ માણો કે ચલો આશીર્વાદ મળ્યા. કદાચ નામ ભૂલાઈ ગયું તો એવું વિચારો કે ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ છતી ન થવા દીધી. કારણ કે સેવા તો બીજ છે ને, બીજને તો જમીનમાં દાટી દેવાનું હોય. એને ઘડી ઘડી કાઢીને જુઓ તો બીજમાં ફણગા ન ફૂટે, પણ સેવાને બીજ માની જે દાટી દે એના પર સેવાનું પરમ ફળ કૃપાનું વૃક્ષ ઉગતું હોય છે અને કૃપાના ફળ એના પર લાગતા હોય છે. અને એટલા માટે મળ્યું તો આશીર્વાદ, ન મળ્યું તો ઠાકોરજીની કૃપા કે એમને કોઈની આગળ મારી સેવા છતી ન કરે. સમજ સારી હશે ને તો દુર્ઘટનાઓ પણ ઉત્સવના અવસર બની જશે, પણ સમજ જ નબળી હશે તો ઉત્સવોમાં પણ ભારે મને હાજરી આપવી પડશે. મૂળ વાત સેવા કરવાની સમજની છે. અહીંયા હરિરાયજી કહે કે ઘણી વાર અપકીર્તિ થવાને લીધે લૌકિક વ્યવહારમાં જેમ કેમ કરીને પણ વૈષ્ણવે અનાસક્ત ભાવે પણ કરી લેવું. કારણ કે ઘણી વાર આપણી સમજ જો બરાબર તૈયાર ન હોય તો અપકીર્તિથી બુદ્ધિની શિથિલતા થાય છે, ઉદાસીનતા આવે છે. અને એટલા માટે વ્યવહારમાં એ રીતે રહો જેથી તમારી અપકીર્તિ ન થાય, વિપરીત સંજોગો ઉભા ન થાય. વિવેક દરિયાશ્રમમાં મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે કે દુઃખ દૂર કરવાના ઉપાય મળી ગયા હોય તો પછી ભોગવવાનો આગ્રહ ન રાખો. કારણ કે ઉપાયો છે. બે મીઠા શબ્દો બોલી દેવાથી સંબંધો સુધરી જતા હોય તો બગાડવાની જરૂરત નથી. કારણ કે બગાડશો તો મનમાં એ ચિત્તવૃત્તિમાં આવશે, પછી એ કઈ બોલશે તો બુદ્ધિમાં રહેશે. કહ્યું કે જો મેં તો સારું વિચાર્યું હતું, સારું કર્યું હતું, છતાંય પેલા મારા માટે આમ બોલ્યા. એટલે આપણી સેવાને આપણે ભૂલી ગયા, પણ એ જે બોલ્યા એ યાદ રાખી ગયા. અરે સેવાને યાદ રાખો કે આટલી સેવાનો મને અવસર મળે. હરિરાયજી તો કહે છે નિંદક નિયરે રાખી આંગન કુટી છવાય. નિંદકોને તો નિયરે રાખો, કારણ કે એ આપણા દોષોને ધોનારા છે. વગર સાબુ અને પાણી આપણા દોષોને ધોવે છે. એટલે નિંદકોને નિયરે રાખવા એમ હરિરાયજીની આજ્ઞા છે. તો ક્યાંક કોઈએ નિંદા કરી તો એમ માનવું જો મને અહંકાર ન આવી જાય એટલે ઠાકોરજીએ એના મુખે મારી નિંદા કરાવી, મારો મદ ઉતારવા માટે, મારો અહંકાર. કારણ કે મારી સેવા ન છૂટે, અહંકાર આવશે તો સેવા છૂટી જશે અને ઠાકોરજી ક્યારેય ઈચ્છતા નથી કે મારી સેવા છૂટે. અને એટલા માટે પ્રયાસ કરો. એક વસ્તુ યાદ રાખો, દરેકના ભાગ્યમાં સેવા હોતી નથી. તમારા નસીબમાં છે તો કોઈના કહેવાથી, કોઈ નાદાન વ્યક્તિના બોલવાથી ક્યારે પણ હાથમાં આવેલી સેવા જવા નહીં દેવી.
ભાગ્યમાં અવસર મળ્યો હોય સેવાનો, પણ પેલા આમ બોલ્યા એટલે હવે હું સેવામાં નહીં આવું, હવે હું મંદિરે નહીં આવું, હવે હું સેવા નહીં કરું. એક નાદાનના કહેવાથી આપણે આપણું લૌકિક છોડતા નથી, તો પછી અલૌકિક શા માટે છોડી? અને કદાચ સેવા છોડો તો નુકસાન કોને ગયું? બોલનારાને કે તમને? આપણને જ ગયું, કારણ કે આપણા ભાગ્યમાં સેવા આવી હતી, કોઈના કહેવાથી છોડી દીધી. તમારી દુકાન બહુ સારી ચાલતી હોય, બાજુવાળા દુકાનને ન ગમતું હોય અને તમારી નિંદા કરે તો એના કહેવા દુકાન બંધ કરી દો. લૌકિક તો ક્યારે છોડતા નથી, તો અલૌકિક શા માટે છોડે? હરિરાયજી કહે એ રીતે રહેવું કે જેથી અકીર્તિ ન થાય, લોકો નિંદા ન કરે. કારણ કે આપણા બુદ્ધિનું એટલું ચાતુર્ય, એટલી પ્રબળતા ન હોય તો બુદ્ધિમાં શિથિલતા આવી જાય, પ્રભુનું સ્મરણ છૂટી જાય અને વ્યક્તિનું સ્મરણ થવા લાગે. આમ કહી 5મા શિક્ષાપત્રને વિરામ આપ્યો. આગળ 6થો શિક્ષાપત્ર 15 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ 6થા શિક્ષાપત્રને રચ્યું છે. મુખ્ય વિષય એનું છે ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ. વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ મહાપ્રભુજી આપણને આપ્યો છે. એમાં ધૈર્યનું સ્વરૂપ મહાપ્રભુજીએ બતાવ્યું છે. મહાપ્રભુજી ધૈર્યનું સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવ્રત. બહુ અદભુત ચર્ચા મહાપ્રભુજીએ કરી છે. 9 પ્રકારના વિવેકની જેમ ચર્ચા કરી એમ ધૈર્યની વાત કરી. વૈષ્ણવમાં ધૈર્ય હોવું જોઈએ. બહુ ઉતાવળો વૈષ્ણવ ન હોય. જો દરેક વાતનો તુરંત જ ઉત્તર આપવો એ જરૂરી નથી. ઘણી વાર લોકો તો મને કહ્યું આપણે તો સીધું મોઢા પર કહી દઈએ, પાછળ વાત ના કરીએ, તો એ પણ કોઈ ગુણ નથી. એ તમારા ધૈર્યનો અભાવ બતાવે છે કે એનું કહેલું સાંભળીને તમે શાંત ન રહી શકે, તુરંત રિએક્ટ કરી. ધૈર્યનો અભાવ. વૈષ્ણવે બને તો સંઘર્ષમાં ને ટાળવું જીવનમાં. કારણ કે સંઘર્ષથી ઉદ્વેગ આવશે અને ઉદ્વેગ આવશે તો પ્રભુ હૃદયમાંથી જતા રહેશે. અને એટલા માટે ધૈર્ય, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, 3 પ્રકારના દુઃખો સહી લેવા એ જ વૈષ્ણવનું ધૈર્ય છે. દુઃખો આવે જ છે. તમે ઈચ્છો કે હું 24 કલાક સુખી રહું તો એ સંભવ નથી. તમે ઈચ્છો કે હું 24 કલાક દુઃખી રહું તો એ પણ સંભવ નથી. સુખ દુઃખની તો લહેરો હોય, આવે ને જાય. પણ વૈષ્ણવે એના જીવનમાં આવતા મહાપ્રભુજીની આજ્ઞા છે કે બધા દુઃખોને સહન કરવા. સહન કરવાની તાકાત બધામાં હોતી નથી. લડવું એ તો કમજોર માણસનું કામ છે, નાદાન માણસનું કામ છે. સહી લેવા માટે મોટી છાતી જોઈએ, સહી લેવા માટે મોટી સમજ જોઈએ. અને સમજદારે જ સહન કરવાનું હોય. ઘણી વાર અમે બધું સમજીએ તો અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તમે સમજદાર છો. નાદાન વ્યક્તિ તો લડશે, નાદાન વ્યક્તિ તો હક માંગશે, નાદાન વ્યક્તિ તો છૂટવી લેશે. સમજદારે જ આપી દેવાનું હોય, સમજદારે જ સહી લેવાનું હોય, સમજદારે જ ચૂપ રહેવાનું હોય. કારણ કે એ જાણે છે હું બોલીશ તો સંઘર્ષ વધશે. જો ચૂપ રહેવાથી શાંતિ થતી હોય તો ચૂપ રહો, જો આપી દેવાથી શાંતિ થતી હોય તો આપી દો. તમે હાથમાંથી ગયું તો પોતાનું નુકસાન ન માનતા. ભાગ્યમાં હશે તો ફરીને આવી જ જવાનું છે. ઠાકોરજી ઈચ્છેલું હશે તો તમારા સુધી વસ્તુ પહોંચી જ જવાની છે. એટલે હાથમાં આવ્યું એટલે લાભ અને હાથમાંથી ગયું એટલે નુકસાન, આવી નાની વ્યાખ્યાઓમાં ન જીવતા. ભાગ્યમાં લખેલું કોઈ લઈ જવાનું. ઠાકોરજીએ જે તમારા માટે રચ્યું છે, વૈષ્ણવ તો ભાગ્ય કરતા પણ ઠાકોરજીની કૃપાના આધારે જીવે છે. પ્રભુએ જે વિચાર્યું હશે મારા માટે સારું વિચાર્યું હશે. 3 પ્રકારના દુઃખો સહન કરો. કઈ રીતે? તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. તક્રવત દેહના દુઃખો, તક્રવત જેમ છાસ માંથી માખણ કાઢી લો અને ખાટી છાસ વચ્ચે જેમ નિસ્સારતા. આ સંસાર નિસ્સાર છે. એ મને સુખ આપી જ શકવાનું નથી, તો હું સંસાર પાસે સુખની કેમ યાચના અને કેમ આશા રાખું છું? એ સંસાર બિચારા પાસે સુખ છે જ નહીં. કોઈ ભિખારી પાસે કોઈ માંગવા ગયું? તમને ખબર એની પાસે છે જ નહીં, બધું માંગવાનું. નિસ્સારતા, છાસની જેમ. જડવત આધ્યાત્મિક દુઃખો કઈ રીતે? જડ ભરતની જેમ. સુખ આવે, દુઃખ આવે, પ્રશંસા આવે, નિંદા આવે, પણ જડ ભરતની જેમ બધું સહી લે, બધું પસાર કરી દો. કોઈ તમને આપે ને તમે ના લો તો પાછું જતું રહે. એમ કોઈ નિંદા આપીને તમે સ્વીકારી નહીં તો પાછી જતી. તટસ્થ ભાવે, તટસ્થ થી તટની જેમ. તટ હોય નદી કિનારે, પૂર આવે
કે દુકાળ પડે, તટ તો એની જગ્યાએ જ રહે. એમ ક્યારેક સુખના પૂર આવે કે દુઃખનો દુકાળ પડે, આપણે તો તટની જેમ એ પ્રવાહને જોતા રહે. ક્યાં તો સંસારનો સુખ દુઃખનો પ્રવાહ છે, આજે આવ્યો ને કાલે જતો રહેશે, જડ ભરતની જેમ. અને ગોપ ભાર્યા, ગોપ ભાર્યાનું ઉદાહરણ ટીકામાં આપ્યું છે કે એક ગોપ કન્યા હતી ને જીવનમાં બહુ લાંબી કથા છે. કેટલા પ્રકારના દુઃખો એને જીવનમાં ભોગવ્યા, કેટલા દુઃખો આવ્યા, કલ્પના ન કરી શકાય એવા મહાનતમ દુઃખો એના જીવનમાં આવ્યા. અને એકવાર પોતાની સખીઓ સાથે જળ ભરવા માટલું માથે મૂકીને જઈ રહી છે, અને જતા જતા વાતે વળગીને એમાં માટલું છટક્યું ને ફૂટ્યું. અને આ જોઈને પેલી ગોપી હસવા લાગી. સખીઓ કહે કે અરે તારું તો માટલું તૂટી ગયું, એમાં હસે છે કેમ? અને ત્યારે પોતાની જીવનની કથા કહે છે કે મેં તો કેવા કેવા દુઃખો જોયા છે, હવે તો આ જોઈને હસવું આવે છે. એવા એવા મહાન દુઃખો જોયા છે કે આ તો ઘટના હવે હસવા માટેની જ બની ગઈ છે કે આમાં શું રડવાનું. એમ જ પ્રભુ વિખૂટા પડ્યાનું દુઃખનું જેને ભાન છે, એને સંસારમાં વસ્તુઓ ગુમાવે ને તો એને તો એ દુઃખ ના લાગે ને હસવું આવે કે આ કઈ દુઃખ કહેવાય. દુઃખ તો એ છે કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો સમય વ્યતીત થઈ ગયો છે અને હજી મને ભગવાન મેળવવાની ઈચ્છા હૃદયમાં નથી. આનાથી બીજું મોટું દુઃખ કયું છે કે જે ભગવાનથી છૂટા પડ્યા, લીલાથી છૂટા પડ્યા, વ્રજભક્તોથી છૂટા પડ્યા, રાસથી વિખૂટા પડ્યા. અને આ દુઃખનું જેને ભાન હોય ને એને સંસારના દુઃખો તો તુચ્છ લાગે, હાસ્ય પાત્ર લાગે છે, હસવા જેવા લાગે છે કે આ વસ્તુ છે એમાં શું રડવાનું, આ વ્યક્તિ છૂટ્યો એમાં શું રડવાનું, આ ગુમાવ્યું એમાં શું રડવાનું. ભગવાનનો હાથ છૂટી ગયો એ કેટલું મોટું દુઃખ છે. તો આ ત્રણેય દુઃખને ધૈર્યની વાત કરી અને અહીંયા એ ધૈર્યને સમજાવતા ગોપેશ્વરજીને લખી રહ્યા છે હવે હરિરાય મહાપ્રભુજી કે ગૃહ ભંગ સમાચાર શ્રુતા શ્રુતિ વિષાયિતા. તમારા ગ્રહ ભંગના સમાચાર મેં સાંભળ્યા, કારણ કે હવે વહુજી લીલામાં પધાર્યા અને એ સમાચાર હરિરાયજીને મળ્યા એટલે હવે પત્રમાં લખી રહ્યા છે કે આપના ગૃહ ભંગના સમાચાર મેં સાંભળ્યા છે અને ચિત્તનું સમાધાન થાય એના માટે હવે હું પત્ર લખી રહ્યો છું. જાણું છું કેવલ લૌકિક સંબંધ નથી પણ એક વૈષ્ણવતાનો સંબંધ છે અને વૈષ્ણવ છૂટા પડે એનું જે દુઃખ હોય એ હું સમજી શકું છું, એ હું જાણી શકું છું.